તો બસ આવી ગયો બિલનાથ મહાદેવના મંદિરે. તો હાલો હવે દર્શન કરવા જઈએ અને બહારથી મંદિરનો વ્યૂ જોઈ લો તમે એક. અને આ તમારા માટે એક બધાને માટે સરપ્રાઈઝ છે, કેમ કે છે ને જય માતાજી, જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવાર થઈ ગયું છે બિલેશ્વરમાં અને દાંતડાના હાથમાં છે તે કંઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનું કંઈ મેનેજમેન્ટ ન થાય, પણ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે. ને અત્યારે જાઉં છું હાલીને ખેતર તરફ, કેમ કે હજી મેથી વાઢવાની બાકી છે. બપોર સુધી છે ને મેથી વાઢીએ, કેમ કે મેથી બહુ પાકી ગઈ એટલા માટે. જો તમે હાવ પીરી રેડા થઈ ગઈ અને 11 વાગ્યા પછીથી હાથી નથી દેવાતો, કેમ કે મેથીની ડાયરી હોય ને ખરી જાય. તો મેથી જે મહત્વ હોય એ તો પેટે ખરી જાય, એટલે હાલે તો નહીં. તો બપોર સુધી વાઢીએ. અને બાકી અત્યારનો વ્યૂ તો જોઉં તમે, હજી સૂર્યોદય નથી ઉગ્યા અને હજી 7:15 વાગ્યા છે. કાલ કરતાં બહુ મોડું થઈ ગયું, કેમ કે પાણીનો ટાંકો ભર્યો ને એવું બધું અત્યારે કર્યું ને, નાસ્તો કર્યો ને અત્યારે 7:15 થઈ ગયા. કાલે તો 6:45 વાગ્યામાં હાયરું, 7 વાગે ફીટા હાયરુંમાં ચડી ગયા હતા ને આજ હજી કંઈ નક્કી, હજી 7:15 વાગે હજી હું હાલીને જાઉં આવું છે. તો બાકી તો જો અત્યારનો વ્યૂ એટલે એકદમ મિત્રો મોજ આવી જાય. અટાણમી તો મોરલાય બોલે, જોઈજો સાંભળી તો આગળ તમે. તમને તો બહુ સંભળાય કે ન સંભળાય, પણ મને અવાજ સંભળાય, કેમ કે ડુંગરમાં બોલે એટલે મોબાઈલ તો એટલું કેસઅપ ન કરી શકે અવાજનું. તો બાકી તો કંઈ નહીં, હાલો વાઢવાનું છે તો અટાણે વાઢવાનું કામ કરી દઈએ. ચાલો ખેતરમાંથી કામ કરીને આવી ગયો તો ગાઈને જો નીણ થોડીક છે ને, ઓલા પાંદડીના વેલા હતા ને તે હવે પાંદડીની સિઝન પૂરી થઈ ગઈ, તે હવે બધાને નીણ કરવા નાખી દીધી. મેન મારા માઈસા હવે, અને મારા માઈસા જો હવે જમવા બેસવું નથી, હાથ પગ ધોઈ મિની સ્વિમિંગ પુલ હોય. અને આ ખાલી છે ને તમારી મનમાં કે આંબા છે એવું જ નહીં, જો આ આંબા છે એવું જ નહીં. અને એક તો આ છે ને ભૂરાઈ થઈ મને મારવા જ દોડે, આમ હું બીવરાઈ જાઉં ખબર છે. અને અહીં તો છે ને જો કાસા બટેટા છે, જો આ કાસા બટેટા જોઈ લીધો, જેને ખબર હોય એ કોમેન્ટ કરી દીજો. આ કાસા બટેટા અહીં ઉપર બહુ તડકો છે ને એ ખબર નથી પડતી. જરી આ કાસા બટેટા, આ કાસા બટેટા છે. પછી હજી તમને બતાડું કાસા બટેટા. પછી આ છે લીંબુ, કાસા લીલા લીંબુ છે ને, કોમેન્ટ કરી નાખજો. હાલો દરિયા લીંબુ, આ લીંબુ છે કાસા. અને હજી લીંબુ જ નહીં, હજી તમને એક વસ્તુ બતાડું. આ બધી અનોખી જાતનું બધી વસ્તુ થાય. પછી અહીં કાસા સીભણા છે, જોઉં બતાડું. આ કાસા સીભણા છે ને, કાસા સીભણા. હાલો કોમેન્ટ કરી દીજો. આવું જરીક ડિફિકલ્ટ હોય ને તો મજા આવે. અને આ છે કાચી કેરી ને અંગુર કલા, અમે ગુજરાતી લે રે લાલા. હાલો તો હવે કાચી કેરીને ખાઈ નાખીએ. તો પેલા ખાતા પેલા છે ને હાથ પગ ધોવાના છે, તો હાથ પગ ધોઈ નાખું. અને અચાનકથી ફૂલ પવન આવી ગયો. ઉતારી લઈએ ડાયરેક્ટ. હાથ ધોવા દો આગળ, આ સીણ વાળી હોય ને એટલે હાથ ધોવા પડે. શિયાર ઉતારી લીધું. પાછી ખાવી ત્યાં પાછી તોડી લેવાની, પાછી ખાવી દે. પાછી કામ કરતો 5-7 તો એમને ખાઈ જાઉં કામ કરતો અહીંયા પોરો ખાવા ઊભા રહીએ ને, કે આમાં ગમે અહીંયા મેથી વાટતા હોય. અને આંબો નાનો આંબો હોય ને એમાં અટાણે ખાખડી આવી ગયો, એટલે જ્યાં મજા આવે ત્યાં ખાઈ લેવાની તોડીને. તો હાલો આનું કટિંગ કરી નાખું. ઘેરેથી જમી કરવી. અને ક્યાં આવી ગયો ખબર છે, અહીં એટલે વાળીએ સ્વિમિંગ પુલ ગયો. અને ખાલી આને જોઈ લઈએ ને ત્યાં જ નાહવાનું મન થઈ જાય. અહીં બેઠો અત્યારે સીટવે, એક વિડીયો કોમેડી અપલોડ કરવાનો છે. અને બાકી તો અત્યારે તડકો બહુ છે, એટલે ઘડીક રહીને કામે વરગવાનું છે આગળ. અને હા તો મિત્રો મોજો આ બંગલો છે, જો
બંગલાની અંદર આપણે જાઉં, થોડુંક ખેતરનું કામ પૂરું થઈ જાય ને પછી એસી વાળો તો નથી પણ નેક્સ્ટ લેવલ છે. સ્વાસ્તિક બંગલો છે, એનો પછી સ્વાસ્તિક કેમ કહેવાય ને એ તમે જોઈ લીજો. સ્વાસ્તિક એટલા માટે કહેવાય કે સ્વાસ્તિક બંગલોનું નામ એમ ખાલી નામ નથી રાખ્યું, પણ હું મારી રીતે કેમ કે સ્વાસ્તિક બંગલો છે એ. અને બાકી તો છે ને અત્યારે તો એકદમ શાંત વાતાવરણ, એકલાને બેસવાની કંઈક અલગ જ ફિલિંગ છે. કેમ કે આ નેચરલ હતો આંબાનો. મારા મૈસા ગયા અણિયારી તાલપત્રીને બુંગલ લેવાના હતી, કેમ કે હમણાં આગાહી છે. આંબાલાલ કાકાએ હાવ પથ્થરે ફેરવી નાખી આગાહીઓ દઈ દઈને. તો હમણાં આગાહી છે 17, 18, 19, 3 તારીખની. તે તાલપત્રીને બુંગલ લેવા ગયા અને હું અહીં બેઠો. આગળ એક ભાઈ છે એ કાયમી આવે, એ આવી જાય પછી ચડી જાય કાયમી. ઘઉંના પૂરા હારતા હતા, એનું કામ પૂરું થઈ ગયું. એક ઢીગલો અહીં કર્યો ને એક ઢીગલો જે આમ આગળ છે, આંબા છે એટલે તમને દેખાય નહીં. તો અહીં બીજો ઢીગલો કરી લીધો, ઘઉંના પથરા બધા ભેગા કરી લીધા. અને મારા માઈસાએ આવી ગયા હતા, ચા પાણી બધા પી લીધા. અને બધા જો અહીં પૂરો ખાઈએ ભકાભાઈને બધાય. તો પાણી પી અને હવે બીજું કામ ચાલુ કરવાનું છે. શું કરવાનું છે એ તો મને નથી ખબર. હવે આગળ જઈએ, પહેલાં તો ઘેરે જવાનું છે ગાડી મૂકવા, અને પછી આગળ બીજું કામ આગળ ચાલુ કરીએ. મારા માઈસા છે ને 135 વાળો માવો ખાય ને એના હાટું માવો બનાવી એવું. અને જો અહીંયા કરી દીધી મેથી વાટવાનું ચાલુ. હાલ્યો માઈસા માવો. હા માવો ને આવ્યો ભકા ભાઈ, જો તમારા પાથરાને હેઠળ દરિયો રેડી. મારા માઈસાને દઈ દીધો ને તમે ખાતા હોય તો ખાઈ લો. તો મારે છે ને મારા માઈસીને મંડેરવાળા જો વાટવાનું છે. અને મારા લક્ષ્મી માઈસી છે ને એ ઢોરને પાણીયા કરવા ગયા. તો હાલો હવે મેથી વાટવાનું કરી દઉં ચાલુ, કેમ કે નકર પછી ટાઈમ જાય આવતો નથી. તો મેથી બહુ ખરતી હતી ને તે પછી મેથીનું કામ અટકાવી અને પછી છે ને ઓરિયા ઉતારવાનું કામ ચાલુ કરી દીધું હતું, પાંદડિયું ટૂંકમાં. તો પાંદડિયું પાકી ગયો ને તે ઉતારી લીધું અને કાસા પાક્યું બે મિક્સમાં છે. હા જોઈ લીજો. નાહીને ફ્રેશ થઈ ગયો તો ને નીકળી ગયો અત્યારે ગામમાં દૂધ દેવા અને બિલનાથ મહાદેવના દર્શન કરવા. તો હાલો ગામમાં જઈને દૂધ દઈને પછી મહાદેવના દર્શન કરવાનું. નીકળી ગયો ગાડી લઈને. તો બસ આવી ગયો બિલનાથ મહાદેવના મંદિરે. તો હાલો હવે દર્શન કરવા જઈએ અને બહારથી મંદિરનો વ્યૂ જોઈ લો તમે. મજાના મહાદેવના દર્શન કરી લીધા અને એકદમ સુકૂન આવી ગયો ને હવે નીકળવું છે ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું. અને આ તમારા માટે એક બધાને માટે સરપ્રાઈઝ છે, કેમ કે છે ને અહીં બહુ ટાવર નથી આવતો ને એટલે તમારા ભાઈએ છે ને જીઓનું સિમ કાર્ડ નવું લઈ લીધું છે 5G. એટલે હવે કંઈ ઉપાધિ જ નથી, કેમ કે અહીં 5G સિમ કાર્ડનો છે ને ટાવર ફૂલ આવે છે. એટલે વ્લોગ હવે 2 દિવસના ભેગા છે તેને રાબિયતા મુજબ કરી અને પછી હવે ડેઈલી આવતા રહે. તો હવે કંઈ ઉપાધિ કરવાની તમારે જરૂર નથી અને મારે નથી, કેમ કે ઇન્ટરનેટ વાપર્યા વગર તો હું નહોતો રહ્યો હતો. પણ હવે જીવન કાર્ડ લઈ લીધું એટલે કંઈ ઉપાધિ નથી. તો હાલો હવે ઘેરે નીકળી ગયો. ઘેર આવી ગયો અને જમવાની મારી જ એકની વાત જોતા હતા. તો બધા બેસી ગયા જમવા, મારા માઈસીને મારા માઈસાને. તો બનાવી નાખ્યો મારી માઈસીએ મસ્ત મજાનો હીરો. તો હાલો બાકીના 32 વેટકે ભોજન છે. તો હાલો ખાઈ લીધા અને મારી માઈસી કે કરી નાખો, હાલો લાઈક કરી નાખો. તો હાલો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો બાય બાય.